LRD એક્ઝામ લેટેસ્ટ અપડેટ LRD એક્ઝામ ટુડે ન્યૂઝ. જે પણ મિત્રોએ LRD ભરતીની એક્ઝામ આપી છે 15 જૂન સન્ડે એટલે કે રવિવારના રોજ, એવા મિત્રોને ફરી એકવાર આ રિમાઇન્ડર વિડીયો છે. હવે રિમાઇન્ડર વિડીયો શા માટે આજની વિડીયોમાં એના વિશે ડિસ્કસ કરીશું. દોસ્તો, જો LRD ભરતી પરીક્ષા તમે આપી છે અને તેને લગતી મહત્ત્વની અપડેટ, મહત્ત્વની ન્યૂઝ મેળવવા માંગો છો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જોઈન કરી લો, જેથી કરી આવનાર આવી નવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે. તમને સૌને ખ્યાલ છે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. વાંધા સૂચન અરજીઓ તમે રજૂ કરી શકો છો. ઓફલાઈન માધ્યમથી આવેલ વાંધા સૂચનો સ્વીકારવામાં નહીં આવે તમામ મિત્રોને ખબર જ છે. તો દોસ્તો, તમને ખબર છે 20 જૂનના રોજ જે પ્રોવિઝનલ આન્સર કી આવી હતી તેની સાથે વાંધા સૂચનો અરજી કરીથી કરી શકાય તેને લઈને પણ એક અપડેટ આવી હતી. આ અપડેટ તમારા સામે છે, ફરીવાર રજૂ કરું છું કે લોકરક્ષક કેડેટની લેખિત પરીક્ષા 15 જૂનના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી નીચેની લિંક ઉપર ક્લિક કરવાથી જોઈ શકાશે. ઉમેદવારોએ પોતાના જવાબ માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે. પ્રોવિઝનલ આન્સર કીમાં જે જગ્યાની સામે વાંધા રજૂઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સૂચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ 3 પાનાનો દસ્તાવેજ સાઇઝ 1 KB થી 1.5 MB વચ્ચેની હોવી જોઈએ રજૂ કરવાનો છે. પુરાવા વગરના વાંધા રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે. 23 જૂન રાત્રિના 12 વાગ્યા પહેલાં અથવા ત્યાં સુધીમાં ઓનલાઈન વાંધા રજૂઆત મોકલવાના રહેશે. તો દોસ્તો, આ માટે જ હું તમને પહેલાં કહેતો હતો કે આ રિમાઇન્ડર વિડીયો છે, એટલે કે આજે 23 જૂન છે ને, રાત્રિના 12 વાગ્યા હજી થયા નથી, તો એના પહેલાં તમે પોતાના વાંધા અરજી મોકલી શકો છો. ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે આવેલા વાંધા સૂચનો સ્વીકારવામાં નહીં આવે. તો પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે ક્લિક કરી શકો છો. ઓનલાઈન વાંધા રજૂ કરવા માટે પણ ક્લિક કરી શકો છો. તેના પર ક્લિક કરવાની સાથે લિંક ઓપન થશે. રોલ નંબર, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ એવું ક્લિક કર્યા પછી દોસ્તો આગળ લોગિન થશો તો એ પ્રમાણે તમે પોતાના ડેટા ત્યાં રજૂ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ફરી મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.